કહેવાનો તાત્પર્ય છે વિષ્ણુ કે સેવા સ્મરણ સત્સંગ કરીએ, ભગવદ નામ લઈએ તો આપણને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થયા હતા. જો હંમેશા આપણે કંઈ કર્યા વગર મેળવવાની વાત કરીએ છીએ. જો તમે કંઈ પણ કર્યા વગર, આજે અમે 5, 15, 25 વર્ષ થયા, હજી સુધી અમને પ્રભુની કૃપા નથી થઈ, હજી પ્રભુની પ્રસન્નતા નથી થઈ. અરે 25 વર્ષ થયા, વાત સાચી. તમે આ માર્ગમાં આવ્યા, તમે બ્રહ્મ લીધું, તો તમે આ માર્ગ માટે કંઈ કર્યું ખરું? હંમેશા કંઈ મેળવતા પહેલા કંઈ આપતા શીખો, કંઈ કરતા શીખો. આજે કામ ધંધો પણ કરીએ તો સૌથી પહેલા 5-50 હજારનું ઇન્વેસ્ટ કરવું પડે. ખેતીવાડી, તમે તો ખેતીવાડી કરો છો, ખેડૂત છો, તો દર વર્ષે તમારે ખેતી કરવી પડે. વરસાદ પડે ત્યારે પાક સારો નીકળે, પણ મહેનત તો કરવી પડે ને. પહેલા તો ઘરમાંથી બીજ રોપણ તો કરવું પડે કે નહીં? સાચું કહો, કરવું પડે છે ને. મહેનત તો કરવી જ પડે છે ને. સૌથી પહેલા ઇન્વેસ્ટ તો આપણે જ કરવું પડે, રોકાણ તો આપણે જ કરવું પડે, અને પછી પ્રભુની કૃપા અને પ્રસન્નતા અનુસાર આપણને એનું ફળ મળે. એ જ પ્રકારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ, દીક્ષા લઈએ, માર્ગમાં આવ્યા અને અહીંયા આવ્યા પછી આપણે કહીએ કે મને તો કંઈ મળ્યું નહીં, અહીંયા આવ્યા પછી કંઈક તો મેળવું જોઈએ. અરે પણ કંઈ મળતા પહેલા તમે કંઈ આપ્યું ખરું? તમે વૈષ્ણવ બન્યા, તમે બ્રહ્મ લીધું, તમને કંઈ ન મળ્યું, પણ સંપ્રદાયને તમારો લાભ થયો ખરો? તમે સંપ્રદાયને કોઈ યોગદાન આપ્યું ખરું? સમય આપ્યો, ભગવદ નામ સત્સંગ સેવા કરી, શું કર્યું આપણે? વિચાર કરો વૈષ્ણવ. હંમેશા લાભ લેતા પહેલા લાભ આપતા શીખો. તમે લાભ આપશો, તમે સમય આપશો તો આપોઆપ પ્રભુની કૃપા પ્રસન્નતા તમને મળશે. આપણે હંમેશા કંઈ કર્યા વગર મેળવવાની વાત કરીએ તો કેવી રીતે મળે? કૃપા એટલે શું? આપણે કોઈ વૈષ્ણવની વાત કરીએ, સેવાની, સ્મરણની, સત્સંગની કે કોઈ બી, તો વૈષ્ણવ કે સહજ કે જે આપની કૃપા હશે ને તો થશે. અમે વૈષ્ણવને કહીએ અમારા ત્યાં કાલે શિબિર શું આવી જો, હા જે આપની કૃપા હશે ને તો વાશે. સાચું કે જો આવું કહો છે ને વૈષ્ણવ. અમારે ત્યાં આવતા વર્ષે મનોરથ છે, ઉત્સવ છે, પ્રસ્તાવ છે, તમારે બધાને આવવાનું છે. તો એ કે હા જે આપની કૃપા હશે તો વાશે. તો કૃપા કહીને નીકળી જવું છે, પણ આ તમને કહીએ છીએ, આ તમને સમજાવીએ છીએ, આ તમને આમંત્રણ આપીએ છીએ, એ કૃપા નથી તો બીજું શું છે? વિચાર તો કરો. કૃપાનો મતલબ શું છે? કર અને પા એનું નામ છે કૃપા. કર અને પા એનું નામ છે કૃપા. ખાલી આપણે ઉભા રહીએ, હે પ્રભુ કૃપા કરો, કૃપા કરો, તો એમ કૃપા ન થાય. કંઈક કરો, મેળવો, એને કૃપા કહેવાય. આપણે ખેડૂત છીએ તો આપણે જ્યારે ચોમાસું આવે ત્યારે વાવેતર કરીએ, તો વાવેતર તો કરવું પડે ને. આપણે વિચારીએ કે ના ના એ તો ચોમાસું આવશે ને આપોઆપ પાક થઈ જશે અને આપણને બધું મળશે, એવું થાય છે ખરું? વાવવું તો પડે ને. આપણે ખેતી તો કરવી પડે કે નહીં? કે સહજ નીકળે છે કે કૃપા હશે તો નીકળશે, એમ નીકળે છે ખરું? સાચું કહો, નીકળે કોઈ દિવસ? મહેનત તો કરવી પડે ને, ખેતી તો કરવી પડે, પછી અંદરથી નીકળે. એ જ પ્રકારે પ્રભુની કૃપા મેળવતા પહેલા આપણે કંઈક કરવું પડે તો પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. વિચાર કરો, સવારના પોળમાં જ્યારે દુકાન ખોલવાનો વારો આવે તો સવારે 8 વાગે કે 9 વાગે જેમ શટર ખુલતું હોય એ અનુસાર આપણે દુકાન ખોલી જ દઈએ. કોઈ દિવસ આપણે વિચાર કર્યો ના એ તો પ્રભુની કૃપા હશે ત્યારે દુકાન ખુલી જશે? વિચાર્યું કોઈ દિવસ? વિચાર, કોઈ દિવસ એવું થાય છે ખરું? ખોલવી પડે છે કે ખુલી જાય છે? જાતે જવું પડે ને. છોકરી છોકરા આપણા મોટા થાય, 5, 15, 22, 18, 20 વર્ષના થઈ જાય તો આપણે ગોતવાનું સ્વયં શરૂ કરીએ છીએ કે નહીં? 4 જગ્યાએ વાત કરીએ છીએ કે મારી છોકરી મોટી થઈ ગઈ છે, ગોતજો. છોકરો આવી રીતે ભણી ગણી તૈયાર થઈ ગયો છે, નોકરી લાગી ગયો છે, કોઈક સારી છોકરી હોય તો કેજો. કેવું પડે કે નહીં 4 જણને? પણ આપણે વિચારી ના એ તો પ્રભુની કૃપા આવશે ને તો આપોઆપ જાન આવશે ઘરે. આવે ખરી? બોલો આવે? તો જ્યારે લૌકિકમાં કોઈ કાર્ય કરવું હોય તો આપણે સ્વયં પ્રયત્ન કરીએ છીએ, દુકાન ખોલીએ છીએ, વાવેતર કરીએ છીએ, છોકરી છોકરા માટે 4 જગ્યાએ વાત કરીએ છીએ, પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, ત્યારે કંઈક પરિણામ આવે. તો લૌકિકમાં જ્યારે આવા પ્રયત્ન કરો છો તો અલૌકિકમાં કેમ કૃપાની આશા રાખો છો? વિચાર તો કરો. કૃપા તમારા મારા બધા પર છે તો જ અહીંયા છીએ, બાકી અહીંયા ક્યાંથી હોઈએ? વિચારો વૈષ્ણવ, તમારા મારા આપણા પર કૃપા છે તો જ આપણે અહીંયા છીએ, બાકી અહીંયા ક્યાંથી હોઈએ આપણે? તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવ કે જીવ પ્રયત્ન, ઈશ્વરી કૃપા. કે આપણો પ્રયત્ન, આપણી સેવા, આપણું સ્મરણ એ આપણે પ્રયત્ન ચાલુ રાખીએ, આપણું કર્તવ્ય કરતા રહીએ, પ્રભુ સહજ આપણા પર કૃપા કરશે, એમાં જરાય સંદેહ નથી.
તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજે આપણે વૈષ્ણવ બની ગયા. વૈષ્ણવ બન્યા પછી આપણા બધા જ વૈષ્ણવના જે ધર્મો છે, જે આનંદ છે, એ બધો જ આપણે કરીએ છીએ, પણ વૈષ્ણવ ધર્મનું પાલન નથી કરતા. એ વસ્તુ યાદ રાખો. આજે શું થાય છે કે જે આપણને ગમે એનું આચરણ કરીએ અને જે આપણને ન ગમે એને આપણે મૂકી દઈએ. ખરેખર આવું થાય છો. પ્રવચન બી અમે કરીએ ને વૈષ્ણવ કે જે આજે બહુ આનંદ આવ્યો, પછી અમે કઈક બધું ઉતારજો કે જે અમુક વસ્તુ તો ઉતરે એમ છે, અમુક તો તકલીફ પડે એમ જો એમ કે પાછું. તો ખરેખર એવું નથી હોતું. વલ્લભની વાણી બધી જ આપણે જીવનમાં ઉતારવી જોઈએ. આપણા ગામોની અંદર જ્યારે કોઈ મરણોત્સવ થાય તો શું થાય? મરણોત્સવ થયા પછી છેલ્લે મહાપ્રસાદ લેવાય અને વૈષ્ણવ પ્રસાદ લે. બરાબર, પાતળો પડે ને આપણા ત્યાં છેલ્લે મહાપ્રસાદ વૈષ્ણવ લે ને. એવી રીતે જ અમારે અમદાવાદની અંદર કે શહેરોની અંદર લૌકિક પ્રસંગ હોય, ભૌતિક પ્રસંગ હોય તો જમણવાર થાય. હવે એ જમણવારમાં શું ટ્રેન્ડ ચાલે છે આજકાલ? બુફે ડિનર થાય. બુફે એટલે બુફે એટલે શું હોય? તમે બધા તો જોયું જશે. તો ગામમાં પણ હવે આ બધો ક્રમ શું થયો કે ટેબલ લાગી જાય અને ટેબલની અંદર બધી વાનગીઓ મૂકેલી હોય. બધી જ વાનગીઓ જે જે તમને ગમે એ તમારે ખાવાની, જે જે તમને ન ગમે એ બધી મૂકી દેવાની. એને કહેવાય બુફે. હવે આપણા પુષ્ટિ માર્ગમાં શું છે કે આપણા પુષ્ટિ માર્ગમાં તો પંગત લાગે, પાતળો પડે. હવે એ પાતળો પડેમાં શું થાય કે શ્રી ઠાકોરજી સ્વયં જે પણ આરોગ્યા હોય એ બધો જ પ્રસાદ કણિકો મહાપ્રસાદ રૂપમાં આપણે લેવો પડે. એને કહેવાય મહાપ્રસાદ. લૌકિકની અંદર બુફેની અંદર જે ગમે એ લઈએ, જે ન ગમે એને મૂકી દઈએ, પણ અલૌકિક પાતળની અંદર તો જે પ્રભુ આરોગ્યા હોય એ બધું જ પ્રસાદ સમજીને કણી કણીકો આપણે લેવાનો અને બધો જ ગ્રહણ કરવાનો. એને કહેવાય મહાપ્રસાદ. તો આપણા પુષ્ટિ માર્ગી વચનામૃત એ બુફે ડિનર નથી, એ તો આપણી પુષ્ટિ માર્ગી પાતળ છે. વલ્લભની વાણી જે પણ લે, જે પણ બોલાય એ બધું જીવનમાં ઉતારવું પડે. આ ગમે ને ઉતારીએ, આ ન ગમે ન ઉતારીએ. સરળ સરળ લાગે આ તો ઉતરી જશે, અને જે સરળ ન લાગે એને ન ઉતારીએ. એવું ન ચાલે. આપણે બધું જ આપણા જીવનમાં ઉતારવું પડે. ખ્યાલ આવ્યો? એવું થઈ જાય છે ગમે એ ઉતરે, જે ન ગમે ન ઉતરે, એવું ન થવું જોઈએ. બધો જ આપણે ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મનમાં તાપ રાખવો જોઈએ કે પ્રભુ આપ એવી કૃપા કરો કે આ બધું અમારા જીવનમાં ઉતરે અને અમે ધીરે ધીરે સેવામાં સન્મુખ થઈએ, લાલ લડાવીએ. આ પ્રકારની વિનંતી, આ પ્રકારની કૃપા પ્રભુ ક્યારે કરે કે જ્યારે આપણા મનમાં તાપ હોય, આપણા મનમાં એમ કરવાની તત્પરતા હોય, ત્યારે પ્રભુ આપણા પર એ કૃપા કરે. યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય છે કે એ તાપ, એ ભાવ એ ક્યારે જાગે કે જ્યારે આપણે સત્સંગથી પોષિત હોઈએ ત્યારે. આજે આ બધું કેમ છૂટી જાય છે કે આપણને સત્સંગનો અભાવ છે, આપણને પોષણનો અભાવ છે, અને રાત દિવસ આપણું ઘરનું વાતાવરણ લૌકિક સંસારિક હોય છે, માટે આ તકલીફ પડે છે. યાદ રાખજો. ઘરમાં અડધો કલાક પણ સત્સંગનું વાતાવરણ બનાવ્યું હોય, ભગવત નામ લેવાનું વાતાવરણ બનાવ્યું હોય તો આપણા ઘરમાં, આપણા જીવનમાં આધ્યાત્મિકતા આવે. પૂરો દિવસ લૌકિક લૌકિક લૌકિક, આખો દિવસ ભૌતિક 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 વિચાર કરો તો એમાં આપણા અંદર રહેલો વૈષ્ણવને કેવી રીતે પોષણ મળે, કેવી રીતે જાગે? વિચાર કરો તો થોડુંક એને પણ પોષણ મળે એવું વિચારો. એ ક્યારે બનશે કે જ્યારે આપણે સત્સંગ કરીશું, પોષણ કરીશું, ત્યારે એ મેળવીશું, ત્યારે આપણી અંદર એક કાર્ય થશે. ઘણીવાર વૈષ્ણવ અમને કે જે 284 વૈષ્ણવ થઈ ગયા, આ બધા ભગવદીઓ થઈ ગયા. હવે આજના સમયની અંદર એ બધા ભગવદીઓ બિરાજતા હશે? ખરેખર આજે પણ એ બધા ભગવદીઓ આપણી વચ્ચે બિરાજે છે, પણ આપણને દેખાતા નથી. યાદ રાખજો. એ ભગવદી નથી એવું નથી. જ્યાં સુધી વલ્લભ છે, જ્યાં સુધી ઠાકોરજી છે, જ્યાં સુધી ગિરિરાજી છે, ત્યાં સુધી આ ભગવદી વૈષ્ણવ પણ છે. વજરાય છે નથી. યાદ. પણ એ આપણને દેખાતા નથી. કેમ કે આપણી એવી દ્રષ્ટિ નથી, આપણો એવો ભાવ નથી. માટે તો એને બીજે ક્યાંય ન ગોતતા આપણા અંદર છે એને પ્રગટ કરવાની જરૂર છે. એક મોટા શિલ્પકાર હતા, બહુ સારી સારી મોટી મૂર્તિઓ બનાવતા. એક દિવસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં બહુ જ મોટી શિલા જોઈ, બહુ મોટો પથ્થર જોયો, અને એમને થયું કે આ તો બહુ મોટો સરસ મજાનો પથ્થર છે, આ તો ખરેખર સરસ મજાની મૂર્તિ બનાવી શકાય એવો આ પથ્થર છે, કંઈક મારે વિચારવું જોઈએ. 2 મિનિટ ઉભા રહ્યા, જોયું
અને જોઈને વિચારીને તરત જ 5-15 માણસોને કહ્યું કે આને ક્રેન દ્વારા ઉપાડી મારા ઘર પાસે લઈ જાઓ, આ મારા ઉપયોગી પથ્થર છે. બધા પ્રયત્નો કર્યા, એને પોતાના ઘરમાં લઈ આવ્યા, પોતાના ઘરના ચોકની અંદર એને મૂકી દીધો. અને આવતા જતા બધા લોકો જુએ કે આ પથ્થર શું કરવા મૂક્યો, પથ્થર શું કરવા મૂક્યો. અને ધીરે ધીરે એ શિલ્પકાર એટલે મૂર્તિ બનાવનાર પોતાના હથિયારો લઈને એ મૂર્તિ બનાવવાનું એ પથ્થરમાં શરૂ કર્યું. થોડાક દિવસો થયા, ધીરે 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 મૂર્તિ બનવાનું શરૂ થયું. પથ્થરને પણ મૂર્તિ દેખાતી શરૂ થઈ ગઈ. એક સમય એવો આવ્યો કે સાક્ષાત મૂર્તિ એ પથ્થરમાં શિલામાંથી બની ગઈ અને એટલી સુંદર મજાની મૂર્તિ તૈયાર થઈ કે લોકો વખાણવા લાગ્યા. આવતા જતા બધા લોકો કે અરે વાહ, કેટલી સુંદર આ મૂર્તિ બનાવી છે, અરે વાહ, કેટલું સુંદર આ સ્વરૂપ ઊભું કર્યું છે. એમ આવતા જતા બધા લોકો વખાણ કરવા લાગ્યા. એ વખાણ, એ પ્રસિદ્ધિ એટલે સુધી પહોંચી ગઈ કે એને મંત્રીઓ દ્વારા, સારા સારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા એને પ્રોત્સાહન મળવામાં આવ્યું, એને ઇનામ કરવામાં આવ્યું, એને ફૂલહાર સાર ઉડાવવામાં આવી અને એની માનમાં એક અભિવાદન સમારંભ ગોઠવવામાં આવ્યો. સભા ભરાયેલી હતી. બધા જ આમંત્રિતો 2-5 શબ્દો બોલતા હતા અને એ શિલ્પકારને, મૂર્તિકારને સુંદર મજાની મૂર્તિ બનાવવાના હેતુ એને અભિવાદન કરવામાં આવ્યું, એને શાલ ઉડાવવામાં આવી, એને પ્રાઇઝ આપવામાં આવી અને બધા એના ખૂબ વખાણ કર્યા. અને એ વખાણ કર્યા પછી મૂર્તિકારને કહ્યું, શિલ્પકારને કહ્યું કે હવે તમે 2 શબ્દ કહો કે તમે આટલી સુંદર મજાની મૂર્તિ બનાવી છે, તો તમે આને હવે 2 શબ્દ બોલવાના છે કે આ કેવી રીતે ને કેમ કરીને તમે આ બનાવી. મૂર્તિકારનો વારો આવ્યો. શિલ્પકારે માઇક હાથમાં લીધું અને કહ્યું કે મને જે આ મૂર્તિ બનાવવા પાછળ જે આ પ્રોત્સાહન આપવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે, સન્માન કરવામાં આવે છે, ખરેખર હું આ સન્માનના, આ શાલના લાયક નથી. મેં આ મૂર્તિ બનાવી જ નથી. મેં તો આ મૂર્તિ બનાવી જ નથી. ખરેખર આ મૂર્તિ તો ઓલરેડી આ પથ્થરની અંદર હતી જ, મેં તો ખાલી પ્રગટ કરી છે. વિચાર કરો વૈષ્ણવ, આ મૂર્તિ આ પથ્થરની અંદર હતી, મેં તો ખાલી એને પ્રગટ કરી છે. હું તો પ્રગટ કરનાર છું, પડદો હટાવનાર છું. આ મૂર્તિ આ શિલાની અંદર હતી જ, મેં તો ખાલી પ્રગટ કરી છે. તો આ પ્રસંગ પરથી સમજવાનું એ છે વૈષ્ણવજનો કે આપણા આ દેહરૂપી શિલાની અંદર એ ભગવતી વૈષ્ણવ બિરાજે છે, પણ જરૂર છે એવા સત્સંગની, જરૂર છે એવા ગુરુની, જે ટાંકણી, પથ્થર, હથોડી લઈ તમારામાંથી એ સ્વરૂપ પ્રગટ કરે. આજે સ્વરૂપ આપણા અંદર છે, એ 84-252 ભગવતીઓ આપણી અંદર બિરાજી રહ્યા છે, પણ આપણી સ્વરૂપ વિસ્મૃતિના કારણે, સત્સંગના અભાવે, પોષણના અભાવે એ સ્વરૂપો આપણને દેખાતા નથી. અહીંયા જ છે પણ દેખાતું નથી. જો એ સત્સંગ મળે, એ પોષણ મળે, એ ભાવ મળે તો આપોઆપ અંદરથી એ ભગવદીતા જાગૃત થયા જાય. તો કહેવાનો તાત્પર્ય છે કે આપણે બહાર ગોતીએ છીએ, બહાર નથી ગોતવાનું, એ તો આપણી અંદર છે. ખ્યાલ આવ્યો? હરણને ખબર નથી હોતી કે સુગંધ ક્યાં આવે અને સુગંધની એની અંદર ફરી ફરીને પોતાનો જીવ ખોઈ બેસે છે. એમ આપણી અંદર જે ભાવ છે, આપણી અંદર જે ભક્તિ છે અને આપણી અંદર જે શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિનું દાન કર્યું છે, અદે દાન દક્ષસ્ય, એ જે મહોદાર ચરિતવાન શ્રી મહાપ્રભુજી આપણા પર કૃપા કરી છે, એ આપણા અંદર છે પણ આપણને ખ્યાલ નથી. એને જો સત્સંગ પોષણ દ્વારા જો એને પ્રગટ કરીશું તો આજે પણ એ ભગવદીતા આપણી અંદર પ્રગટ થશે, આજે પણ એ ભાવ આપણામાં પ્રગટ થશે. યાદ રાખજો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સત્સંગ, ભગવદ નામ, સેવા એ આપણું વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. શિક્ષાપત્રની અંદર શ્રી હરિરાયજી ઘણી જગ્યાએ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે દુસંગથી બચવું, પોતાના ભાવનું રક્ષણ કરવું. ભાવ છે એ નિધિ સમાન છે અને નિધિનું તો જતન કરવું જોઈએ. આપણા ઘરમાં પૈસા પડ્યા હોય, આપણા ઘરમાં જ્વેલરી, દાગીનો પડ્યો હોય તો આપણે કેટલો સાચવીએ એને. કોઈ ચોર ન લઈ જાય, કોઈને ખબર ન પડી જાય. બહારગામ બી જતા હોય તો સંતાડી જઈએ, કોઈની દ્રષ્ટિ ન પડી જાય, કોઈ પાકીટ મારી ન જાય, પકડી ન જાય. કેટલા બધા આપણે જતન કરીએ છીએ. વિચાર કરો વૈષ્ણવ, કેમ કે એ નિધિ છે, દ્રવ્ય છે, રૂપિયા છે, પૈસા છે. માટે તો શ્રી મહાપ્રભુજી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જેમ આપણે દ્રવ્યનું રક્ષણ કરીએ છીએ, પૈસાનું રક્ષણ કરીએ છીએ, એ જ પ્રકારે આપણે આપણા ભાવનું રક્ષણ કરવાનું છે.
બાકી આજના કલિકાળની અંદર આ ભાવનું રક્ષણ કરવું ખૂબ કઠિન છે. એ ભાવનું રક્ષણ કરીશું તો જ આપણો ભગવત ભાવ રૂપી અગ્નિ પ્રગટ રહેશે. યાદ રાખજો વૈષ્ણવ. અને એને પ્રગટ કરવા માટે સત્સંગનો આગ્રહ ખૂબ જરૂરી છે. સત્સંગનો આગ્રહ અને દુસંગનો ત્યાગ. ગઈકાલે જ મેં કહ્યું હતું કે આજના સમયની અંદર આપણને એમ થાય કે સત્સંગ કરવા જઈએ, લાભ લેવા જઈએ, પોષણ મેળવવા જઈએ, પણ આજના સમયની અંદર કોનો સંગ સત્સંગ અને કોનો સંગ દુસંગ એ ખ્યાલ નથી આવતો. અને સત્સંગ કરીને પછી આવીએ પછી ખ્યાલ આવે કે આ સત્સંગ કરવા ગયા અને કંઈક બીજું લઈને આવ્યા. મારા વ્રજભાષામાં કહેવત છે, લેને ગઈ ભૂત ખોવાઈ ખસમ. છોકરો લેવા ગઈ ને ધણી ખોઈને આવી, એવી કહાવત છે મારા વ્રજની અંદર કે છોકરો લેવા જાય છે ને ધણી ખોઈ બેસે છે. આવું આપણી સાથે પણ આજકાલ થાય છે. સત્સંગ કરવા જઈએ છીએ, ફલાણા શાસ્ત્રીજી પંડિત આયા છે, ફલાણા ભગવદી આયા છે, ફલાણા જાણકાર આયા છે, મારે જવું છે, અને પણ જવા જઈએ લેવાની જગ્યાએ મૂકીને આવવાનો વારો આવે છે. ખરેખર ઘણા વૈષ્ણવ અમારી પાસે આવે છે, અમે તો મોટું નામ સમજીને ગયા અને અમે મૂકીને આવી ગયા. તો શું કરવા જાઓ છો? જે છે એને સાચવો. બે પૈસા કમાવાની તેવડ ન હોય ને તો વડીલો આપણને કે બેટા જે મેં ભેગું કર્યું એને સાચવજે, ખોતો નહીં. નવું ભેગું ન કરે તો કઈ વાંધો નહીં, જે બાપ દાદાનું બનાવેલું છે, જે વાડી મકાન દુકાન છે, કમથી કમ એને સાચવજે, એને વેડફતો નહીં. એટલું તો વડીલો કે છે. એમ વૈષ્ણવને કહીએ છીએ કે બહુ મેળવવાના ચક્કરમાં જે તમારું છે ખોશો નહીં, એનું તો જતન કરો, એને તો સાચવો, એને તો વધારવાનો પ્રયત્ન કરો, પણ બીજે જઈને ખોશો નહીં. જો એક વસ્તુ યાદ રાખજો કે આપણે ગમે તેટલું વાંચન કરીએ, ગમે તેટલું સત્સંગ કરીએ, ગમે તેટલું પોષણ મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ મૂળમાં તો આ માર્ગ શ્રી વલ્લભની કૃપા વગર વધાતું જ નથી. એ વસ્તુ યાદ. જો શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા પર છે અને એ અલૌકિક પોષણ અને એ અલૌકિક દાન જો આપણા જીવનમાં પ્રભુએ વલ્લભે આપેલું હશે તો આપણે આપણા ઘરમાં પણ આવીશું તો પણ પ્રભુ આપણા પર કૃપા કરશે, એમાં જરાય સંદેહ નથી. પણ જો આપણા પર એ કૃપા નથી અને આપણે જો અધિકારી નથી તો ગમે તેટલું આપણે મેળવવા માટે આમ તેમ ફાંફા પણ મારીએ તો પણ એ જ્યારે આપણા ભાગ્યમાં નથી તો આપણને નથી મળવાનું. યાદ ગુજરાતીમાં કહેવાય છે ને કે હાથનું કોઈ લઈ જાય પણ ભાગ્યનું કોઈ નથી લઈ શકતું. કહેવાય ને હાથમાં કઈ હોય તો કોઈ લઈ જાય પણ જે ભાગ્યમાં છે એ આપણા ભાગ્યનું આપણને મળવાનું જ છે, એ કોઈ નથી લઈ જતું. એ જ પ્રકારે જે શ્રી વલ્લભે આપણા પર કૃપા વિચારી છે, જે અલૌકિક દાન વિચાર્યું છે, એ દાન તો આપણા પર થવાનું જ છે. કેમ? કેમ કે શ્રી વલ્લભે અધિકાર આપ્યો માટે. અને બાકી તો ગમે તેવા ફાફા મારીએ, જો નથી તો નથી જ. યાદ માટે આજના સમયની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આજના સમયમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સંઘ હોય તો એ છે પુસ્તકોનો સંઘ, વાંચનનો સંઘ. કદાચ અધિકાર ભેદથી તમને વાંચન એ સત્સંગ તમને ખ્યાલ ન આવે એવું બને, પણ દુસંગ તો ન જ થાય. આજે આપણે ક્યાંક જઈએ, સત્સંગમાં જઈએ, સારું સાંભળવા જઈએ અને સાંભળવાની જગ્યાએ દુસંગ થઈ જાય તો જે હોય એ પણ ખોવાનો વારો આવે. અને મેં ગઈકાલે જ તમને પ્રસંગ કહ્યો હતો મહેસાણાનો. તમને યાદ હશે કે વૈષ્ણવે કહ્યું કે જે આપ અમારા ગુરુ છો, યાદ આવ્યો કે જે પ્રગટ બિરાજતા હોય એ જ અમારા ગુરુ. તો હું એ કહેવા માંગુ છું કે ખરેખર આજના સમયની અંદર આવા સત્સંગ, આવી મંડળી દુર્લભ છે. આજના સત્સંગો તો આપણા એવા થઈ ગયા છે, આપણી મંડળી એવી થઈ ગઈ છે કે જે હરિગુરુ વૈષ્ણવમાં નહીં પણ પોતાનામાં પ્રીત જગાડે એવા આપણા સત્સંગ થઈ ગયા છે. એવું ના જોઈએ વૈષ્ણવ. ખરેખર આપણે સત્સંગ કરવા જઈએ, ભગવદ રામ લેવા જોઈએ તો એ ભગવદ રામ સત્સંગની ફલશ્રુતિ શું છે કે હરિમાં, ગુરુમાં, વૈષ્ણવમાં પ્રીતિ જગાડે, ઠાકોરજીની સેવામાં સન્મુખ કરે, આપણા ભાવની વૃદ્ધિ કરે. એની જગ્યાએ બધું છૂટી જાય અને પોતાનામાં પ્રેમ જગાડે. એવા આજના આપણા કહેવાતા સત્સંગો થઈ ગયા વૈષ્ણવ, એવા આપણા સત્સંગો થઈ ગયા. તો કેવું આપણે જાગૃત રહેવાનો સમય આવ્યો, વિચાર કરો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે પોતાના ભાવનું જતન કરવું જોઈએ, પોતાના ભાવને સાચવવો જોઈએ અને એ અનુસાર સત્સંગ કરે, ભગવદ નામ લે અને આગળ વધે.
શિક્ષાપત્ર અંદર શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે દ્વિતીય શિક્ષાપત્રની અંદર વહીવત ભગવદ ભાવ સત્સંગ વ્યવધાનત નાશયેતુમ સરસ્વતીમ યૈવત પાત્ર વહિતમ જલમ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે દુસંગ રૂપી વરસાદનું પાણી પડી રહ્યું છે. વરસાદ અત્ર તત્ર સર્વત્ર થઈ રહ્યો છે અને જો વરસાદ પડતો હોય અને નીચે જો તમે દીવો પ્રગટાયો હોય, અગ્નિ પ્રગટેલી હોય, તો વરસાદના જલથી એ દીવાનો જો સંબંધ થઈ જાય તો એ દીવો ઓલવાઈ જાય. તો આપણા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવના હૃદયમાં રહેલી ભગવત ભાવ રૂપી અગ્નિ, તાપ, ભાવ, એનો જો સાક્ષાત સંબંધ જો દુસંગ રૂપી જલથી થઈ ગયો તો વૈષ્ણવની અંદર રહેલો ભગવત ભાવ અગ્નિ ઓલવાઈ જશે. માટે એ અગ્નિને જો પ્રજ્વલિત રાખવું હોય તો સત્સંગ રૂપી વાસણનું પાત્ર ઢાંકવું પડશે, તો જ એ અગ્નિ પ્રગટ રહેશે. વરસાદ પડતો હોય, ગમે તેટલો વરસાદ પડે, પણ અને એ અગ્નિ ઉપર આપણે વાસણનું પાત્ર ઢાંકી દઈએ તો અગ્નિ ઓલવાય ખરી? ના. કેમ? કેમ કે ઉપર છત્ર આવી ગયું માટે. એ જ પ્રકારે આપણે આપણા ભગવત ભાવ રૂપી અગ્નિની ઉપર ગમે તેટલું દુસંગનો પ્રવાહ હોય, પણ જો આપણે સત્સંગ રૂપી આવરણ રાખીએ, સત્સંગ રૂપી પાત્ર રાખીએ તો એનો બગાડ થતો નથી. આપણો ભગવત ભાવ રૂપી અગ્નિ પ્રગટ રહે છે અને આપણો ભાવ ઓલવાતો છે. વરસાદમાં આપણે બહાર જઈએ તો શું કરીએ? રેનકોટ પહેરીએ, છત્રી લઈએ અને પછી જઈએ. કેમ? કેમ કે નહીં તો વરસાદમાં પલળી જવાય. તો છત્રી લઈ જઈએ, રેનકોટ લઈ જઈએ, પહેરીને જઈએ જેથી ન પલળાય અને આપણને વરસાદથી રક્ષણ મળે. એ જ પ્રકારે વૈષ્ણવજનો આજે અત્ર તત્ર સર્વત્ર દુસંગ રૂપી વરસાદ થઈ રહ્યો છે. જો તમારે બચવું હશે તો સત્સંગ રૂપી જેકેટ પહેરવું જ પડશે, તો જ બચાશે, નહીં તો પલળી જવાશે. યાદ રાખ. અને એક વાત યાદ રાખજો વૈષ્ણવજનો કે સત્સંગ કરવો પડશે, દુસંગ કરવો નહીં પડે. એ તો સામેથી આવશે.